શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે. અને જે સાંભળી રહ્યા છે એ પણ બીજો નથી, એ જ પરમેશ્વર છે. આપણે બધા પરમાત્મા ઈશ્વરના અંશ જ છીએ. કોઈ ઈશ્વરથી જીવ જુદો જ નથી, પણ માયાના આવરણના કારણથી જે પરમાત્મા આપણી સાથે રહેલા છે, જે સતત મને અને તમને જે પ્રેરણાઓ કર્યા કરે છે, એ પરમાત્માને હું અને તમે ઓળખવાને માટે પ્રયત્ન કરવું જરૂરી છે અરે બાપા કે હું કોણ છું. આપણે અહંકારના કારણથી, માયાના બંધનથી એવું સમજીએ છીએ કે ફલાણું મારું નામ છે, ફલાણું મારો ગામ છે, ફલાણું મારો કુળ છે. પણ નારાયણ, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થશે ત્યારે તમને સમજાશે કે હું એક ઈશ્વરનું તત્વ છું, બ્રહ્મ સ્વરૂપ જ છું. હું મારા ભગવાનથી અલગ નથી. મારો નારાયણ મારી સાથે જ છે. 24 કલાક મારો પરમાત્મા મારું રક્ષણ કર્યા કરે અને સતત મારી સાથે પ્રેમ કર્યા કરે. આવું ભાન ત્યારે થાય જ્યારે આપણે કોઈ સંતના ચરણ સેવીએ ત્યારે. સંત ચરણ, હરિકથા, સત્સંગ એ મને અને તમને જો જિજ્ઞાસાથી, પ્યાસથી જો એ શ્રવણ કરવામાં આવે તો ધીરે ધીરે હું બ્રહ્મ સ્વરૂપ જ આત્મા જ છું. હું કોઈ સાધારણ નથી. સત્સંગનું મહિમા દેવર્ષિ નારદજી મહારાજે વ્યાસજીને સમજાવ્યો કે વ્યાસ, સત્સંગ કેટલો મહાન છે, કેવો એનો પ્રભાવ છે અને કેટલી એની અંદર શક્તિ રહેલી છે. નારદજીએ કહ્યું કે વ્યાસ, હું એક દાસી પુત્ર અને મારો સંગ હતો એ અશુદ્ધ જાત્રી સાથે. પણ મારા પૂર્વ જન્મના કોઈક એવા પુણ્ય હતા કે જેના કારણથી અમારા ગામની અંદર મહાપુરુષો પધાર્યા
અને ગામ લોકોના જે વડીલો હતા એનું ધ્યાન મારા ઉપર થયો. હું તો દાસી પુત્ર, છતાં પણ એક પૂર્વ જન્મની એક કમેણી હતી. એના કારણથી મારા ઉપર એનો બહુ પ્રેમ હતો, ભાવ હતો કે આ છોકરો કેટલો સરળ છે. પૂર્વ જન્મનો જે સંતસંગ કરેલો હોય છે ને બાપ, એ આપણા જીવનની અંદર બચપનમાં દેખાય. અરે અરે પૂર્વ જન્મનો સત્સંગ જો કરેલો હોય તો બાળપણમાં પણ આપણી આકૃતિ, આપણી આંખ, એ ગામના લોકો હોય કે બીજા હોય એનું આકર્ષણ ખેંચે અરે અરે કે આ કોઈ તત્વ જુદો જ છે, અરે એવો ભાસ થાય. એટલે વડીલોની નજર મારા ઉપર પડી અને કહ્યું કે બેટા, આ સંતો મહાપુરુષો આવ્યા છે, એની સેવા તારે કરવાની છે. આ સત્સંગ એટલા માટે છે કે આપણને માનવ શરીર મળ્યો છે તો કંઈક ભાથો કરી લેવાની જરૂર છે કે જે બીજા ભાવમાં, બીજા જન્મમાં આપણને એ ભાથો મળે. એટલા માટે આ નારદજીની કથા છે કે પૂર્વ જન્મનું મારું કંઈક ભાથું હતું, કંઈક સત્કર્મ હતા, એટલે મારા ઉપર સંતોની દ્રષ્ટિ, વડીલોની દ્રષ્ટિ, અને તેથી કરીને હું સંતોની સેવામાં રહ્યો. સંતની સેવા અને સત્સંગ એ બે જો સાથે મળીને આપણને મળી જાય તો સમજવાનું કે પરમ તત્વની મારા ઉપર કૃપા છે. અરે જે બાપાએ કહ્યું કે નિરાકાર, સાકાર, નિરાકાર જે તત્વ છે એ નિરાકાર તત્વ સામે દેખાતા નથી, પણ એની પ્રેમની જે વર્ષા છે એ સતત ચાલુ જ છે, ચાલુ જ છે. એવું નથી કે આ પાપી છે કે આ પુણ્યશાળી છે, એની વર્ષા ચાલુ ને ચાલુ જ છે. પણ પાત્ર બનવાની જરૂર છે. પાત્ર બનો. મહાપુરુષે કહ્યું કે પાત્ર બનશો તો એ વર્ષાના જે બૂંદ છે એ તમે ઝીલી શકશો. જ્યારે એ બૂંદ ઝીલી શકાશે ત્યારે તમારું જીવન ધન્ય બની જશે મારા બાપ. એટલે નારદજીએ કહ્યું કે વ્યાસજી, મેં સંતોની સેવા કરી, સત્સંગ થયો, ખૂબ ખૂબ કીર્તન કર્યો, અને મહાપુરુષોએ મારા ઉપર બહુ જ કૃપા કરી, બહુ જ કૃપા કરી. અને પછી કહ્યું કે બેટા, તું કોઈ હલકી જાતિનો નથી, તું કોઈ દાસી પુત્ર કહેતો હોય તે પણ તું નથી, તું તો હરિનો દાસ છે. હરિદાસ તારો નામ. જે એક તુલસીદાસે કહ્યું કે તુલસી બન કી ઘાસ, તુલસીદાસના શબ્દો છે ને, તુલસી બન કી ઘાસ, કૃપા ભઈ રઘુવીર કી, તો તુલસી ભયો તુલસીદાસ. આ સંતોની કૃપા કે બેટા, તું હવે ભીલ જાતિનો કે દાસી પુત્ર નહીં, પણ તું તો મહાન સંત જ, અને તું, તારું નામ હવે હરિદાસ છે. તું હરિનો સેવક છો. હરિનો સેવક જ્યારે, સંતો જ્યારે અભિપ્રાય આપે કે આ સજ્જન છે, ત્યારે સમજવાનું કે મારા પાપ ખલાસ થઈ ગયા, મારા પાપનો નાશ થયો. અને એ નારદજી વ્યાસ નારાયણને ભાગવત કથા વિશે સમજાવે છે. ભાગવત કથા અતિ પવિત્ર, અતિ સુંદર, અને જે ભાગવતની અંદર પ્રેમ છે એવો પ્રેમ તો ક્યાં દેખાતો નથી ગ્રંથોમાં. અરે અરે એવો પ્રેમ ભાગવતમાં છે. કારણ કે પરિસ્થિતિનો ઉદ્ધાર કર્યો, અને ધંધુકારીનો ઉદ્ધાર કર્યો, અને ભક્તિનો પણ ઉદ્ધાર કર્યો, એ ભાગવત છે. ભાગવત આપણા પરમ પૂજ્ય ડોંગરાજી મહારાજ કહેતા કે ભાગવત સાંભળીને જવાનું, ભાગવત
સાંભળીને જવાનું, મર્યા પછી નહીં. અરે અરે આપણું જીવન પૂરું થઈ જાય, મરણ થઈ જાય ને પછી કહી કે મારા દીકરા ભાગવત બેસાડશે અને મારી મુક્તિ થશે, એ વાતને ધ્યાન ન આપજો બાપ. ને કદાચ ધ્યાન આપો તો આ જ્ઞાન છે. અરે અરે ભાગવત સાંભળીને જ જવું. કારણ કે જે ભાગવતની અંદર જે જે શબ્દો છે, જે જે આખ્યાનો છે, એ આખ્યાન મારા અને તમારા હૃદયની અંદર એ નવા નવા ફૂલ ઉત્પન્ન કરે મારા બાપ. એટલે નવા નવા પ્રસંગો આવે, નવા નવા સુગંધી ફૂલના આવે. કારણ કે ભાગવત તત્વ એવો છે એ જીવતા તારે છે. ભાગવતની અંદર ભાગવત સાથે જો પ્રેમ કરવું હોય, ભાગવત જો સાંભળવી હોય તો વક્તા અને શ્રોતા નિષ્કામ ભાવથી સાંભળવાની. ભાગવતનો ફળ છે નિષ્કામ ભાવ. વક્તા નિષ્કામ હોવો જોઈએ, વક્તા આચરણ સુધી હોવી જોઈએ, વક્તા મધુર વાણી હોવી જોઈએ. બોલે એ બધાને પ્રિય લાગે એવું બોલે. એક એક વ્યક્તિને એવું, ભલે ને પાપી હોય કે ક્રોધી હોય, જે હોય તે, પણ તમારા મુખમાંથી મધુર વાણી નીકળે તો એ પાપી ઉપર પણ અસર કરે, ડુરીજન ઉપર પણ એ અસર કરે. કારણ કે મધુર વાણી છે, પ્રિય વાણી છે અને સત્ય છે. માટે ભાગવત કથા જે છે એ વક્તા પહેલા તો નિષ્કામ ભાવથી, બીજો શુદ્ધ ચરિત્ર હોવું જોઈએ, અને ત્રીજો સર્વની અંદર પરમાત્માના પોતાના ઈષ્ટના દર્શન કરે એવો વક્તા હોવો જોઈએ. શ્રોતા એવો હોવો જોઈએ ઈર્ષા રહિત, કોઈની ઈર્ષા નહીં અને કોઈની નિંદા પણ નહીં, એવો શ્રોતા હોવો જોઈએ. આપણે બધા બધું સાંભળ્યા કરીએ છીએ, પણ ઈર્ષાએ નથી છોડી શકતા અને નિંદાએ છોડી શકતા નથી. અને પછી કહી કે ડોંગરેજી બાપા હતા ત્યારથી કથાઓ સાંભળીએ છીએ, બસ મન સુધરતો નથી. ક્યાંથી સુધરે? તમે મન ભગવાનને આપતા જ નથી, મન કથાને આપતા જ નથી, મન સત્સંગને આપતા જ નથી. ખાલી તમે બેઠા જ છો. પછી ભાગવતનું શું વાંક? પછી સંતોનું શું વાંક? તમે પોતે હું કોણ છું અને કેવી રીતે સાંભળું છું, મારી દ્રષ્ટિ કેવી છે, મારો મન કેવો છે, પહેલા એ જુઓ. સત્સંગમાંથી કોઈ પણ માણસ સમજે કે સત્સંગ કર્યો તેથી હું શ્રીમત થયો છું, એ વાત ખોટી છે. કોઈ દિવસ સત્સંગ, સંતો અને ભગવાન કોઈ દિવસ કોઈને માયા આપતા જ નથી, શ્રીમંત આપતા જ નથી. એ તો સત્સંગ, હરિકથા, સંતો અને પરમાત્મા એ તો આત્માનું કલ્યાણ કરવા માટે ધોધ વયા કરે છે વાણીનો, કે કોઈ પણ જીવ આત્માનું કલ્યાણ થાય, અને કલ્યાણ માટે જ સત્સંગ છે. આપણે આપણું સમજતા હોઈએ કે મારી પાસે ધન છે, દીકરા છે, એટલે ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે. કૃપા નથી, એ માયા છે. આપણને ખાડામાં નાખે છે, 84 લાખ જોનીમાં ભટકવું પડે છે, માયા છે. આપણે દીકરાને કહી કે આ મીઠી માયા છે, આખર તો માયા છે ને, મીઠી કે કડવી, આખર તો માયા. માયાનો અર્થ શું થાય? કે જે નથી છતાં દેખાય, એનું નામ માયા. વસ્તુ જ નથી. આખા જગતની અંદર મારી કોઈ વસ્તુ નથી, છતાં હું કહું છું કે આ બધું મારું છે, એનું નામ માયા. સાંજે તમે અંધારામાં નીકળો અને એક દોરડો પડ્યો હોય, અને એ દોરડાને જોઈને તમે 2-4 પગ પાછા હટી જાઓ, એ સરપ. અને ત્યાં કોઈ જ્ઞાની માણસ આવે અને બત્તીની લાઈટ કરે તો તમને સમજાય કે આ તો દોરડું છે. ત્યારે તમારો ભય નીકળી જાય. જ્યાં સુધી માયા સાથે સંબંધ છે ત્યાં સુધી તો ભય રહેવાનું જ છે, મરવાનું. જ્યારે માયા છૂટી જાય એટલે ભયમાંથી મુક્ત, પછી ભય રહેતોય નથી.
મહાપુરુષો તો મૃત્યુને બોલાવ્યું છે કે તું આવ, અમે તૈયાર છીએ. કારણ કે માયાથી મુક્ત છે. આપણે બધા માયા સાથે બંધન રહેલો છે. એના કારણથી ભયમાં, એના કારણથી આપણે 24/24 સતત કલાક પીડા યાદ કરીએ છીએ, 24/24 કલાક. કારણ કે માયા કોઈ દિવસ શાંતિ આપતી જ નથી. માયા કોઈ દિવસ હસાવે નહીં. હસાવનાર તો મારો હરી છે, એ હસાવે. માયા તો રડાવે જ. જ્યારે જ્યારે તમારી માયા તમારી છૂટી થશે એટલે તમે રડવા લાગશો. એ નક્કી માનવાનું. પછી દીકરો હોય, પછી ધન હોય, કે બંગલો હોય, કે ગાડી હોય. પ્રારબ્ધનો સમય જો બદલી ગયો અને તમે જે બંગલાવાળા હતા, ગાડીઓવાળા હતા, અને એ કદાચ ઉઠ ગાડી ઉપર બેસવું પડે ત્યારે તમે રાડ કરો, મારી ગાડી ક્યાં ગઈ 3 કરોડની. ત્યારે તમારે રડવું પડે. એના કરતા માયા સાથે સંબંધ ન રાખો. માયાના જે પતિ છે, મારો નારાયણ છે, એને વંદન કરો, અરે એની સેવા કરો, એને પૂજનીય માનો મારા બાપ, જેથી કરીને તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો. તો કહેવાનો મતલબ એ છે કે માયા કોઈ દિવસ કોઈને સુખી કર્યો નથી. સુખી કરનાર તો એક જ પરમાત્મા છે. અને તમારા મનને શાંતિ આપવા માટે હરિકથા છે, મનને શાંતિ મળે એના માટે સત્સંગ છે. અને મન પ્રસન્ન રહે, મન 24/24 કલાક પોતાના ઈષ્ટના દર્શન કર્યા કરે, એના માટે માનસિક સેવાની જરૂર છે. અરે બાપા, જે માનસિક સેવા કરતા હશે એને પોતાનું પરમાત્મા, પોતાનો ઈષ્ટ આખો દિવસ દેખાયા જ કરશે કે અહીં ભગવાન છે, અહીં ભગવાન છે, અહીં ભગવાન. જ્યાં સુધી મન ભગવાન સાથે જોડાય નહીં ત્યાં સુધી તો સમજી લેવાનું, ભલે હું રામાયણ વાંચું, ભાગવત વાંચું, ચાહે કાવ્ય બનાવું, જે કંઈ કરું, પણ સમજી લેવાનું કે હજી ભગવાનથી, સત્યથી હું છૂટો છું, અલગ છું. અરે એ નક્કી માનવાનું. સત્ય વસ્તુ એ જ છે કે તમે તમારા ભગવાનને ઓળખો કે હું કોણ છું, મારો કોણ છે, એને ઓળખવાની કોશિશ કરો. ભગવાન આપણી અંદર છે, છતાં આપણે કોઈ ભગવાનના દર્શન કરીએ છીએ? નારાયણ જુઓ તો ખરા, તમે અંદર જ છે. અને એ જ્યારે નીકળી જાય, એને જ્યારે આ શરીરમાં, બંગલામાં, મંદિરમાં જ્યારે એને મજા ના આવે ત્યારે છૂટો થઈ જાય તો 4 જણા ઉપાડી જાય, આપણું કામ પૂરું. એને ઓળખો, એની સાથે, મન સાથે એનો પ્રેમ કરો તમે કે તમારી અંદર જે છે એ 24 કલાક 5-5 મિનિટે તમે તમારા ઈષ્ટના દર્શન કરો તો એ તમારો ઈષ્ટ તમને પાપ કરવા દેશે જ નહીં. કારણ કે એને ખબર છે કે મારી શરણાગતિ લીધી છે, એ મારો છે. મારો ક્યારે કહેવાય? જ્યારે મારો થઈને રહે ત્યારે કહેવાય, નહીં તો મારો કહેવાય નહીં. બધાને આપણે કહીએ તમે તો મારા છો, પણ દીકરો આવે ને ત્યારે કહી દઈએ કે બીજા બધા દૂર દૂર, બાકી આ મારો દીકરો છે. જેમ દીકરાને તમે તમારો સમજો છો એવી રીતે તમે તમારા ભગવાનને સમજી લો કે આ મારો ભગવાન છે, આ મારો ઈષ્ટ છે. ધીરે ધીરે જ્યારે જ્યારે સત્સંગ વધતો જશે, હરિકથા, સંતોનું સમાગમ જેમ જેમ જીવનમાં વધતો જશે ત્યારે ત્યારે તમને ખબર પડશે કે હવે ભગવાન મારો નહીં, હું ભગવાનનો છું. પછી હું અને ભગવાન બંને એક જ છીએ. એ છેલ્લો પરિણામ આવે સત્સંગનો બાપ. અદ્વૈત. આ છે સત્સંગ. ભલે હા હવે ઘરથી મોડો થઈ ગયા, મણી કે સીતા. અરે